પ્રધાનમંત્રી મોદી હંમેશા પોતાના અલગ અંદાજ માટે જાણીતા છે. પ્રધાનમંત્રીની આ 4 તસવીર જ કહી આપે છે કે સ્થિતિ કોઈ પણ હોય, પીએમ મોદી પોતાના આગવા અંદાજમાં જ દેખાય છે. ક્યારેક તેજસ ફાઇટર પ્લેનમાં ઉડાન ભરી, ક્યારેક ખેલાડીઓની સફળતાને પ્રધાનમંત્રીએ બિરદાવી, તો ક્યારેક પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ પણ છલકાયો અને ક્યારેક દરિયામાં ડૂબકી લગાવતા પ્રધાનમંત્રી મોદી જોવા પણ મળ્યા. સફળતા કોઈને પણ મળે, પછી એક ખેલાડી પણ કેમ ન હોય, પીએમ મોદી હંમેશા તેઓને પ્રોત્સાહિત કરવાનું ચૂકતા નથી. હાલમાં જ પૂરા થયેલા ઓલિમ્પિક અને પેરાઓલિમ્પિકમાં ભારતનું નામ રોશન કરનારા ખેલાડીઓ સાથે પીએમ મોદીએ મુલાકાત કરી અને તેમની ભવ્ય સફળતાને વધાવી પણ કરી. આ દરમિયાન પીએમ મોદીએ દેશવાસીઓના દિલ ત્યારે જીત્યા જ્યારે પેરાઓલિમ્પિક્સ ખેલાડી પાસેથી કેપ પહેરવા જમીન પર બેસી ગયા. પીએમ મોદીએ ભારતીય ટીમ સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી. પીએમના હેન્ડલ પરથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર મીટિંગનો એક વિડીયો પણ શેર કરવામાં આવ્યો. આ વિડીયોમાં પીએમ મોદી પેરાઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર જેવલિન થ્રોઅર નવદીપસિંહ સાથે વાત કરી રહ્યા છે. ત્યારબાદ નવદીપસિંહે પીએમ મોદીને કેપ પહેરાવી અને પીએમ મોદીએ હાથ પર ઓટોગ્રાફ પણ આપ્યા. અગાઉ T20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યા બાદ પ્રધાનમંત્રીએ ભારતીય ટીમ સાથે મુલાકાત કરીને તેઓને મેળવેલી સફળતાને પણ બિરદાવી હતી. પ્રધાનમંત્રી મોદીનો પ્રાણી પ્રેમ પણ કોઈનાથી અજાણ્યો નથી અને તેનું તાજું ઉદાહરણ છે આ દ્રશ્ય. હાલમાં જ પીએમ મોદીએ ગાયના વાછરડા સાથેની આ તસવીર શેર કરી. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને પીએમ મોદીએ લખ્યું કે આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે, ગાવ સર્વ સુખ પ્રદા. લોક કલ્યાણ માર્ગ સ્થિત પીએમના નિવાસસ્થાન પરિવારમાં નવા સભ્યનું આગમન થયું. પ્રધાનમંત્રીના નિવાસસ્થાને પ્રિય ગૌમાતા એક નવા વાછરડાને જન્મ આપ્યો, જેના કપાળ પર જ્યોતિનું પ્રતીક છે, જેથી પીએમ મોદીએ તેનું નામ દીપજ્યોતિ રાખ્યું છે. નાનકડા વાછરડા સાથે પીએમ મોદીના દ્રશ્યો જ કહી આપે છે કે તેઓનો પશુઓ માટેનો પ્રેમ અનહદ છે. આપને જણાવીએ કે પીએમ મોદીના આવાસ પર પુંગનુર બ્રીડની ગાયો રહે છે, જે આંધ્રપ્રદેશ સાથે સંકળાયેલી છે. તેમની ઊંચાઈ માત્ર 2.5 થી 3 ફૂટ છે. જ્યારે પુંગનુર જાતિનું વાછરડું જન્મે છે ત્યારે તેની ઊંચાઈ માત્ર 16 ઇંચથી 22 ઇંચ હોય છે. આ ગાય અત્યંત પૌષ્ટિક દૂધ આપે છે. આ વર્ષે મકર સંક્રાંતિના દિવસે પીએમ મોદીએ ગાયોને ચારો ખવડાવ્યો અને આ ગાયો તેમની જાતિ અને ઊંચાઈના કારણે ચર્ચામાં છે. બેંગલુરુમાં પીએમ મોદીનું અનોખું રૂપ દેખાયું. અહીં તેઓએ તેજસ ફાઇટર પ્લેનમાં ઉડાન ભરી. પીએમ મોદી બેંગલુરુના યેલાહંકા એરબેઝ પહોંચ્યા હતા, જ્યાં તેમણે સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ તેજસમાં ઉડાન ભરી. ફાઇટર પ્લેનમાં બેઠા પછી પીએમએ લખ્યું, તેજસમાં સફળતાપૂર્વક ઉડાન ભરી. આ એક ગજબનો અનુભવ હતો. આ ઉડાનથી દેશની સ્વદેશી ક્ષમતા પરનો મારો વિશ્વાસ વધી ગયો છે. કંઈક અલગ જ કરવા જાણીતા પીએમ મોદીએ પાણીમાં પ્રાર્થના કરી. દરિયામાં ડૂબકી લગાવીને ડૂબેલી દ્વારકા નગરીના પ્રધાનમંત્રીએ દર્શન કર્યા. ભગવા વસ્ત્રો પહેરીને પ્રધાનમંત્રીએ મોરપીંછ લઈને ડૂબકી લગાવી અને દર્શન કર્યા. દર્શન બાદ સંબોધન કરતા તેમણે કહ્યું કે વર્ષો જૂની મારી અભિલાષા આજે પૂર્ણ થઈ. લક્ષદ્વીપ બાદ દ્વારકાના દરિયામાં સ્કુબા ડાઇવિંગ કર્યું હતું. દ્વારકાના દરિયામાં અંદાજિત 2 નોટિકલ માઇલ દૂર પંચકોઈ વિસ્તારમાં સ્કુબા ડાઇવિંગ કર્યું. તેમણે પૌરાણિક દ્વારકાના અવશેષો નિહાળ્યા. તેઓ મોરપીંછ અંદર લઈને શા માટે ગયા એનો પણ ખુલાસો કર્યો.